ઈરાન અને અમેરિકા વચ્ચે વણસતી જતી પરિસ્થિતિએ હવે ગુજરાતના દરિયાકાંઠે આવેલા વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની ચિંતામાં વધારો કર્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઇન ખોરવાઈ છે, જેની સીધી અસર હેઠળ અલંગમાં ઓક્સિજન અને એલપીજી જેવા જરૂરી ગેસનો પુરવઠો અત્યંત ઓછો થઈ ગયો છે. શિપ તોડવા માટે ગેસ કટિંગ અનિવાર્ય છે, પરંતુ અછતના કારણે અનેક કંપનીઓએ કામગીરી ધીમી કરી દીધી છે અથવા બંધ રાખવાની નોબત આવી છે. આ મંદીને કારણે માત્ર વેપારી જ નહીં, પરંતુ હજારો શ્રમિકોની રોજગારી પર પણ જોખમ ઊભું થયું છે. જો પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે તો ગુજરાતના મહત્વના ઉદ્યોગને કરોડોનું નુકસાન થવાની ભીતિ છે.